નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે હું તમારી સામે કોઈ પુસ્તકીય જ્ઞાન નહીં પણ મારા વર્ષોના અનુભવ અને ગ્રહોની ગણતરી પરથી એક એવી વાત કરવાનો છું જે કદાચ મિત્રો તમારા જીવનની દિશા બદલી નાખશે. મિત્રો, કેમ કે આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે નસીબમાં હશે તો મળશે, પણ મિત્રો નસીબ ક્યારે પલટાય છે એ ખબર છે? જ્યારે ન્યાયના દેવ શનિદેવની દ્રષ્ટિ બદલાય છે ત્યારે. તો મિત્રો, આજે સવારે 12ના ટકોરે નહીં પણ સવારે 9:30 વાગ્યાથી અમુક રાશિના લોકોનું ભાગ્ય એવી રીતે ખીલી ઉઠવાનું છે જેમ અંધારા પછી સૂર્ય ઉગે. મિત્રો, મેં મારા જીવનમાં જોયું છે કે જ્યારે માણસ હારી જાય છે ને ત્યારે ઈશ્વર કોઈને કોઈ માધ્યમથી રસ્તો બતાવે છે. કદાચ મિત્રો આ વિડીયો પણ તમારા માટે એ જ માધ્યમ હોય. આજ સવારથી આ રાશિના લોકોને અચાનક એવા મોટા સમાચાર મળશે જે સાંભળવા માટે કદાચ એમના કાન કેટલાય સમયથી તરસતા હતા. મિત્રો, ભગવાન શનિદેવ હવે આ 12 રાશિઓમાંથી અમુક ખાસ રાશિના લોકો પર એટલા બધા મહેરબાન થયા છે કે એમના જીવનના વર્ષોના જૂના રોગ, દેવો અને દુઃખ હવે કાયમ માટે વિદાય લેશે. અને મિત્રો, મને ખબર છે ઘણા લોકો શનિદેવના નામથી ડરી જાય છે, પણ મેં જે અનુભવ્યું છે એ કહ્યું તો શનિદેવ જેવા શુદ્ધ ન્યાય કરનારા દેવ બીજા કોઈ નથી. જો મિત્રો તમે કોઈનું ખરાબ નથી કર્યું તો તમારે ડરવાની જરૂર નથી. એટલે કે હવે આ રાશિના લોકોનો સુવર્ણકાળ શરૂ થઈ રહ્યો છે. એમની તિજોરીઓ ભરાવવાની છે અને ઘરમાં ખુશીઓનો ગુલાલ ઉડવાનો છે. તો મિત્રો, હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આજે સવારે 9:30 વાગ્યાથી સોનાની જેમ ચમકશે? તો મિત્રો, વિડીયોમાં હું તમને દરેક રાશિ વિશે એટલી વિગતવાર માહિતી આપીશ કે તમને તમારા દરેક સવાલોનો જવાબ મળી જશે. એટલે મિત્રો, મારી તમને હાથ જોડીને વિનંતી છે કે મિત્રો આ વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર કે છેલ્લે સુધી જોજો. મિત્રો, કેમ કે ઉતાવળમાં અડધી માહિતી લેશો તો નુકસાન તમારું જ છે. કારણ કે મિત્રો, અધૂરું જ્ઞાન હંમેશા જોખમી હોય છે. મિત્રો, આગળ વધીએ એ પહેલા મિત્રો મને કહો કે શું તમને પણ એવું લાગે છે કે તમારી મહેનતનું ફળ કોઈ બીજું લઈ જાય છે? જો હા હોય તો મિત્રો આ વિડીયો તમારા માટે જ છે. અત્યારે જ આ વિડીયોને એક પ્યારી લાઈક કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શનિદેવ મહારાજ લખી દેજો. તમારા એક એક શબ્દોમાં તાકાત છે કે જે શનિદેવ સુધી પહોંચશે. અને આ મિત્રો, જો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને પહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી મિત્રો આપણો પરિવાર મોટો થાય અને આપણે આવી જ સાચી વાતો કરીએ છીએ. સાથે જ મિત્રો આ વિડીયોને તમારા નવા મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ સાચું માર્ગદર્શન મળે. તો ચાલો મિત્રો હવે ઊંડા ઉતરીએ અને જોઈએ કઈ રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે. તો મિત્રો, જીવનમાં આપણે ગમે તેટલી દોડધામ કરીએ પણ અંતે તો ઉપરવાળાને લાકડીઓનો અવાજ જ નથી આવતો પણ એમનો પ્રભાવ જરૂર દેખાય છે. મિત્રો, ગ્રહોની ચાલ એટલે શું? એ આપણા કર્મોનો હિસાબ જ છે. મેં જોયું છે કે ઘણા લોકો રાત દિવસ એક કરે છે પણ તોય પ્રગતિ નથી થતી. એનું કારણ શનિદેવની વક્ર દ્રષ્ટિ હોઈ શકે છે. પણ મિત્રો હવે એ દ્રષ્ટિ બદલાઈ રહી છે. શનિદેવ સૂર્યપુત્ર છે અને એમની માતા છાયા છે. લોકવાયકા મુજબ એ બહુ ગુસ્સાવાળા છે, પણ હું કહું છું કે એ
સ્થિતના દેવ છે. એ ક્યારેય કોઈ મહેનતુ માણસ સાથે અન્યાય નથી કરતા. જ્યારે એ કોઈના પર પ્રસન્ન થાય ને મિત્રો, ત્યારે એના જીવનમાં ચમત્કાર થતા વાર નથી લાગતી. મિત્રો, હવે એ સમય આવી ગયો છે જ્યારે આ રાશિના લોકોની પ્રાર્થના મંજૂર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમે માનસિક રીતે ભાંગી પડ્યા હતા. જાણે ચારે બાજુથી રસ્તા બંધ થઈ ગયા હોય એવું તમને લાગતું હતું. પણ મિત્રો, હવે ખુશ થઈ જાઓ. ભગવાન શનિદેવની દ્રષ્ટિ તમારા પર અમૃત સમાન વરસી રહી છે. મિત્રો, મને સ્પષ્ટ દેખાય છે કે તમારા જીવનમાં અચાનક મોટો ધન લાભ થવાનો છે. કદાચ કોઈ જૂની ઉઘરાણી પાછી આવે અથવા કોઈ એવી જગ્યાથી પૈસા મળે જેની મિત્રો તમે આશા પણ નહોતી રાખી. જો મિત્રો તમે વ્યાપારમાં છો તો તમારી જે પ્રોડક્ટ કે સેવા અટવાયેલી હતી એ હવે ચાલવા માંડશે. નોકરીમાં મિત્રો તમારા સાહેબ તમારા કામથી ખુશ થશે અને તમને મોટી જવાબદારી કે પ્રમોશન મળી શકે છે. જે યુવાનોને વિદેશ જઈને ડોલર કમાવાનું સપનું હતું એમના વિઝાના કામ હવે ગતિ આવશે અને મિત્રો તમારી આવકમાં એવો વધારો થશે કે તમે પોતે પણ હેરાન રહી જશો. મકર રાશિના લોકો, તમારા જીવનનો આ ટર્નિંગ પોઈન્ટ છે. આને પૂરો વટાવી લેજો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી અંદર જે તેજ અને ઉર્જા છે એને હવે યોગ્ય દિશા મળશે. સમાજમાં તમારું નામ ઊંચે અને લોકો તમારી સલાહ લેવા આવશે. મને એવું લાગે છે કે મિત્રો, તમારી અંદર રહેલી કોઈ છુપી કાળ હવે દુનિયા સામે આવશે અને એ જ તમારી ઓળખાણ બનશે. મિત્રો, તમને સફળતાની એવી નવી બારીઓ ખુલતી દેખાશે જે અત્યાર સુધી બંધ હતી. મિત્રો, તમારા જે કામો ફાઇલમાં દબાયેલા હતા અથવા કોર્ટ કચેરીમાં અટકેલા હતા તે હવે ઉકેલવા લાગશે. મિત્રો, હું ગેરંટી સાથે કહી શકું કે જો તમે શ્રદ્ધા રાખશો તો તમે જે નવું સાહસ કરશો એમાં મિત્રો તમને મોટો નફો થશે. પરિવારમાં પણ જે મતભેદો હતા એ દૂર થશે અને બધા હળી મળીને રહેશે. જો મિત્રો તમે ઘર કે નવી કાર લેવાનું સપનું જોતા હતા તો આજે સવારથી એ સપનું હકીકતમાં બદલવાની શરૂઆત થઈ જશે. મિત્રો, આ અદ્ભુત સમયનો પૂરેપૂરો ઉપયોગ કરજો. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારી ધીરજ ખરેખર વખાણવા લાયક છે. તમે ઘણું સહન કર્યું છે પણ હવે તમારા સાચા દિવસોનું આગમન થઈ ગયું છે. મિત્રો, તમને ખૂબ જ ટૂંક સમયમાં એવા ન્યૂઝ મળશે જે સાંભળતા જ તમે ભગવાન સામે માથું નમાવી દેશો. મિત્રો, તમારી મહેનત જે અત્યાર સુધી એળે જતી હતી એ હવે સોનાની જેમ તપશે અને મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં એવો સુધારો આવશે કે તમારે કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. મિત્રો, તમારા સાચા મિત્રો તમારી પડખે ઊભા રહેશે અને એમના માધ્યમથી તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. મિત્રો, તમારી વાણીમાં હવે એક પ્રભાવ આવશે જે સામેવાળાને મંત્રમુગ્ધ કરી દેશે. શનિદેવની કૃપાથી મિત્રો, પૈસાની ખેંચતાણ હવે ભૂતકાળ બની જશે. બસ પોતાના પર વિશ્વાસ રાખજો અને આગળ વધજો. મિત્રો, તમારી પ્રગતિની ગાડી હવે રોકાવાની નથી. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો, તમારા પર શનિદેવની વિશેષ કૃપા ઉતરી રહી છે. મિત્રો, તમને
માત્ર ધન જ નહીં મળે પણ સાથે સાથે માનસિક શાંતિ પણ મળશે, જેની તમને બહુ જરૂર હતી. મિત્રો, તમારા બિઝનેસમાં કોઈ એવી વ્યક્તિની એન્ટ્રી થશે જે તમારા વ્યાપારને આસમાને લઈ જશે. જો મિત્રો તમે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હોવ તો તમારા માટે હવે રસ્તા સાફ છે. જે લોકો વિદેશમાં સ્થાયી થવા માંગે છે એમના માટે આ ગોલ્ડન ટાઈમ છે. મિત્રો, તમારી મહેનત હવે ફળ આપવા માટે તૈયાર છે. સંતાન પક્ષ તરફથી મિત્રો પણ તમને એવા સમાચાર મળશે જેનાથી તમારું મિત્રો મસ્તક ગર્વથી ઊંચું થઈ જશે. મિત્રો, ઘરમાં મંગળ પ્રસંગો આવવાના યોગ છે અને મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હવે પૂર્ણ થશે. મિત્રો, શનિદેવના શરણમાં રહેજો, બધું જ સારું થશે. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા નામ પ્રમાણે જ તમારો દબદબો હવે વધવાનો છે. તમને જે માન સન્માન મળવા જોઈતા હતા પણ નહોતા મળતા એ હવે વ્યાજ સાથે મિત્રો પાછા મળશે. લોકો તમારી લીડરશિપના વખાણ કરશે. મને દેખાઈ રહ્યું છે કે મિત્રો તમને કોઈ એવી તક મળશે જ્યાંથી તમે મોટી આવક ઊભી કરી શકશો. મિત્રો, તમારા વ્યાપારમાં જે ધંધો ઠપ થઈ ગયો હતો એમાં મિત્રો હવે જીત આવશે. નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી છે. મિત્રો તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની નોંધ લેશે અને તમને ઇન્સ્પેક્શન કે પગાર વધારો મળી શકે છે. ઘરમાં જે નાની નાની વાતે ઝઘડા થતા હતા એ હવે પ્રેમમાં બદલાઈ જશે. મિત્રો, સિંહ રાશિના લોકો હવે તમારો સમય શરૂ થયો છે. ગર્જના કરવાની તૈયારી રાખો. હવે મિત્રો, આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો ધન રાશિના લોકો માટે પણ મારા દિલમાં બહુ હર્ષ છે. તમે જે દિવસ રાત મહેનત કરી છે ને એનું ફળ હવે પાકીને તૈયાર છે. મિત્રો, શનિદેવ પોતે તમારા કર્મોનો હિસાબ ચૂકતે કરવાના છે. મિત્રો, તમારા અટવાયેલા તમામ કામો ચપટી વગાડતા પૂરા થશે અને પરિવારના વડીલોના આશીર્વાદ તમારા પર રહેશે. નાણાકીય બાબતોમાં જે પણ ગૂંચવણો હતી એ હવે ઉકેલાઈ જશે અને મિત્રો તમારી તિજોરીમાં લક્ષ્મીજીનો વાસ થશે. નવી આવકના નવા સાધનો ઊભા થશે અને તમે જે મોટું લક્ષ્ય લખ્યું હતું એ હવે તમારી નજીક હશે. ધન રાશિના લોકો તમારું નસીબ હવે તેજ ગતિએ દોડવાનું છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.